ભલે હું છું પિયર ને આ બધું મેં કીધું એનો વેતો હોય ને તાર આવડે પેલા તો આમ ઢળ્યો ને તો પડતો કરીશ ભાજી નો હોય એ પણ ઉભે તો રે બે તો ખરી નથી બેહું મારે પણ માતો ઉભે તો ખરી આ તો લઈ તેથી મારા બેટા કોઈ કાઢી નહીં હા એનો પીથીઓ જીવો છે પણ છોકરી બતાવી છે ને મને આવ્યો નહીં મારે કેમ કર્યું પીથી મારે બે મહિને છે લમડો વાળી ને મારી હવે છોકરી મારી જબર હીરા જેવી હતી મારી એટલે પીઠા કેમ છે બે મહિને છે કેમ છે તારે હું તો પંખો માર પડે તાર તો મારો છોકરો ખાઈ શું રાખો ઠંડા પર કેમ છે તું ફરી આવ્યો જ નહીં યાર કેમ કર્યું છે નો છોકરી નહીં આવલે હું નામ છે આપણે નવી નીકળી ભાવિકા ભકમ નહીં ભાવિકા ભક્ત જેવી હતી ઐશ્વર્ય રાય ઓય તે તું મને બતાવી ઓય કેમ કર્યું બે મહિના થયા ઓય ભાઈ તો ભાઈ એમાં તો આપણે વાત નથી છે લાખ રૂપિયાની આલેલા પૈસા ચો આલે લાખ રૂપિયા તમે લાખ રૂપિયા જો એટલે નથી નક્કી પણ તમે 2 મહિને ભર્યો પડ્યા વિચાર કરવો પડે આ 2 મહિના બાટલા કેટલા ખાલી કર્યા પાણી ના એમાં શું છું 2 મહિના ઊંઘે નથી આવતી યાદ ઊંઘે નથી આવતી સપના ચહેરા અરે હવે તાન મારા બેટા એ તો બસ એક નંબર હો તમે અરે જબર રૂપિયાનું સેટિંગ તૈયાર છે કાલે આલુ હાલે અહીંયા કન વેવાઈ મોને એમથી પૈસા લેવા લાવવું પડશે બેંક માં તો ભરો 1 કલાકમાં લઈને આવું તો પૈસા ફોન કરો પૈસા આલું લઈને આવો પૈસા નો ફોન કરો એમ કરો કેટલા લેવાના છે લાખ રૂપિયાની વાત છે તી નહીં પૈસા તો આવી ગયા છે તો પછી ચમ આકાપા તો થાય લેવા લાવવું પડે છે ઓમ છે નાટક તો મારા બેટાઓ અને પાછું પેણું છે મફતમાં કોણ પેણ આવે તમને માર કાકો લે લઈ જાય આ તો 20,000 રૂપિયા થઈ એટલા ઘણા તો લઈને આવી બોન હોલ ત્યાં ભાઈ જો બોનો ફોન આવે અહીંયા કને બહુ લાંબી તો રૂપિયા લાખ થશે તો લઈ 80,000 રૂપિયા બરોબર અને બીજા પછી હાલ ભાઈ આવે તા ઈ કોમ ના ઈ ધંધો નહીં થાય પછી હોય રોકડા તો પેને ડોકરા બાજુ ઉભા ને આ પછી આલી બીજા ઘરે આવે તો પછી આલીશ હશે રોકડા તો પેણ છે ડોકરા નકા ઉભા રહે અરે મોટો કોડો છે અગલા રે 50 80 રે વી મો વી હાલ દે આવે તા ફોન પે કર મોકો કોણ યાર આ ફોન પે કર નાખ હા અરે અને અજે પાકો કરી નાવ ને લા પાકો તો કર્યું બ્રો હવે શું તાર લખી મે ભરો નથી તું તો લે તારા પૈસા ના લઈને આય બા આ એક મહિના થી પીપળા માથે બેઠો છો ગોડા અમારા તમે પગને મેલ્યો એટલે રાયનો નામ પૈસા મારા કુટકમાં દેખ ની દો છોકરા ઉભા એ પણ કરાયું ના ઈ પૈસા જે એવા નતા ભાઈ છે હા તો પછી તું જે ખર્ચા કાઢે એવો ભૂળો મૂક્યો મારું કામ થઈ જાય એમાં શું હો મારા કુટુંબમાં જેટલા છોકરા ઉપર કોઈ નથી કરાયું તારું કરાયું ગોડા અલા એ સૂર્ય રાય ની ટક્કર મારે આ વેચો છે કરી આવા હે ભાઈ ઈ તો સુરત વાળા લુગડા હતા એ ઉતરી ગયા હવે આપડે હતા ઈ નહીં લા આ પાણી પીવો તો તારા હાથનું પણ એ આપડે આવશે ને એ સૂર્ય રાય તારા આપડે કાયમ થાપી આવશે આ તો જા તું જા લઈને આવી હા આય મખ 6 મિનિટ પછાડી એટલે રાફા નું થવું હોય થાય બાકી અત્યારે આપણું લાખ નું થઈ ગયું છે તેણ આવશે તો બરોબર નકા જો ચાઈએ ફઈ નો છોકરો આપણે પૈસા થી કોમ તો આપણું કામ થઈ ગયું હવે લખમાં બેટા હાગુ કરે ને હવે આપણે જો પેથો ની રાહ દેખા પેથો શું કરે છે તને ગમે તો થાય ને પેથો આવશે હવે દેખો પેથા ઉપર આપણે મૂકો અરે આવરે ભાઈ ભાઈ અરે આવરે ભાઈ પોટલી થાકી ગયા તો આ બધું ખેતર નો કામકાજ ને ભેંસો નો ગાયો નો કામકાજ હોય કંટાળી જવાય છે બાયરી ને હગાઈ કરી છે હવે ઓલા પેથાય કરાવી ઓલે પેથો હા પેથો પેલો પોચ ગોમ નો આગેવો ને ઈને ચો એ બધાના લોચા માર્યા ચો ઈને ચો બતાવી તને મને તો છોકરો હે લઈને કે છોકરો હારે છે ને એવું કહેતા હતા ફોન નામ છોકરાનું રાભો નામ છે રાભો હા રાભાન તો 50 વર્ષ થયા છે તને થોડુંક તો વિચારવું તું તે પણ પેથો મને કઈ ગયો કે મને કે છોકરો હારો બતાવું છે પેથાને પૈસા ખાવા છે એટલે પેથાએ તને કીધું એવું તો હવે પેથો ચા ને આવવાનો હવે હમણાં હવે આવતો છે તૈયારી આવે એટલે પેથાની વાત
હવે આવા ને વાત જ કરે કે પેથાને આવવા દે છોડીઓને તો એક 50 વર્ષના છોકરા બતાવો હો તમે છોડીને જુઓ જ ખરા છોડી પર આપણી હોળ વનની છોડી હે અને હમણાં છોકરો 50 વર્ષનો છોકરો હે તમે થોડુંક તો વિચારો મારા બેટા પેટિયાની વાતે તમારે ના રહેવાય કાળુજી રામ 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 ચમ આમ ઋષિ બન્યા શું છે તમને થોડીક શરમ આવી જુએ શેની શરમ આવે મને તમે પેલા મારા શું મસ્ત નથી લાગતું પેલા રાભાના તમે આને તો ખબર નથી પડતી પણ તને તો ખબર પડે ને પેઠા શાની આ સ્ત્રી હકે કરાઈ રાભા અંગા તો કોઈ લઈ રાતો ને એને કોઈ દેતો ને તમારે મેળ પડી ગયો ઘર તને એટલી તો ખબર પડી ગયો કે છોકરો 50 વર્ષનો હ ચા 50 વર્ષનો હોય તો ખાલી આધાર કાર્ડ પૂરું બનાવ્યું તો મને ખબર છે બધા તમે ચમ દખા કરે બધી મને ખબર છે કેમ આ રૂપિયા ખાવા સારું કરીને જ કર્યું આ બધું શેના રૂપિયા આ સોડીના રૂપિયા ખાઈ ગયા બાપાને કોઈ ખબર પડતી છે ને લેવા તો મોજ આ શું વાત છે બધી આ નવીનલાલ શું કહો છો તમે તમને મેં કીધું તો તમારે દૂધ દેવરાવ ને કે મારા એવું કોઈ નથી તમારે ભાઈ ન વધતો જ કરો આપણી સમાજ દાડો પણ મને પૂછીને તો કરાય ને પૂછીને હું તારો દશમણ થોડો હું તે તાર કહેવાય નહીં મને તમારે ન વધતું તો કરો સમાજના ભેળા રૂપિયો લીધો ભાઈ અને બરોબર દંડ થઈ તો છૂટા બરોબર આપડા કોઈ બગડ્યું નથી તમારે ન કરવું તો આપડે આઈડિયા બરોબર હું તો સમાજ ને બોલાયો ભાઈ રૂપિયો લીધો છે વાત છી નથી ભાઈ તો બોલાવો સમાજ ને મારે આવા નહીં રાખવાનું એને નહીં રાખવું એમ થોડું પણ થાલ છે વેવાઈ વાત કરો છો તમે 50 નો છોકરો ના ચાલે ને અરે પણ ચમ તો પેલી ફૂટી પ્રીતિ હું છોકરો હોય તો લાવ્યો મેં તમારા રૂબરૂ આ બેન વાત કરાવી છે તમારે નોંકડી યાર બેન તમે શું વાત કરો છો યાર તમે કાળું ભાઈ હવે તમે પસાવર ની વાતો કરો છો બધા તદી ફૂટી પ્રીતિ તમારી ઓછો મારે છોડીને પૂછવું પડશે છોડીને શું પૂછે થોડી તો તૈયાર હતી એમ દાડે અને હવે તમે કહો તો થોડીને પૂછવું કીધું તો 55 નો મોય મેળ નહીં આવે ભાઈ તો ન રાખવાનું હોય તો સમાજનો દંડ ભરવો પડશે વાત કરો 70 લાખ ને છોડવાના કરો મારે પેલા છોડીને પૂછવું પડશે આ પૂછ આપણું એમાં શું બધું લાભા ઉતાવળું બોલ નહીં ભાવો સાંભળ્યું મને ખબર છે તું પોત ગામ નો આગેવાન છે મારું નામ પેથો બરોબર 5 ગામનો હું આગેવાન અને રેમ હું કહેશું કે નહીં અને પેથો બોલે અહીંયા લોઢે લીટો ભાઈ બરોબર અને 5 ગામના આગેવાન બધાને બોલાવી સાહેબ કરી નાખો સમાજ બારા સાહેબ સમાજમાં નહીં પણ તમારે ગામમાં ચાહે બે હેવા નહીં રાખવું વાત કરો રૂપિયા લઈ લઈને ફરી રહ્યો છો એટલે કોઈ નવીન ને ખબર પડતી નહીં જોન તો છોડીઓનો હગો કરી નાખે હવે વિવાહ પૂછવા આવ્યો છો બોલો શું કરવાનું છે ભાઈ તમારે વિવાહ પૂછો એના બાપ ને એનો બાપ ને તમે બે હોય ઉભા છો ચીડી વાળી વાત છે ને ભાઈ જો એક વસ્તુ કહું પેથાજી છોડીને મારે પૂછવું છોડી કેસે ને મને ગમે તો સાચું બતાવો ભાઈ આ તો આ રાભો લઈ જાય છે બાકી તમારી છોડી કોઈ લઈ જાય નહીં ધૂલીએ થળીને બેઠી એની શરમ આપી દીધી વાત કરો કોણ મારો બા લઈ જાય વાત કરો છો ઘરની અને એટલા બધા મોટા છાપરા થઈ મને ખબર છે આ 5 ગામો નો આગેવાન ચોથાથી બોલે અહીંયા કને કોઈ ગામ નું કોઈ આમ પતું ઉછલાવે નહીં અને તમે કહો છો કે અમારે આમ છે તેમ છે એ દાડા ફૂટી પીધી એ દાડા તમને તમારો ભાઈ ને તો બોલાવી દેતો આજ કહો છો તમે ભાઈ ને કોઈ ખબર પડતી હોય તો બોલાવવાના પણ એ દાડા તમે ચા મરી ગયા તો ભાઈ નવરો બીડો ફૂંચ્યો બીજું શું આવડ્યો ભાઈ બીડો ફૂંચ્યો છે તો એ દાડે આપડે હું જ આવી દઉં ભાઈ કાળુથી એમ ન ચાલે વાત કરો પાછા રોલા જેવા પાછા હવે શું કરવાનું છે હું આવ્યો તો વિવાહ પૂજા અમારા છોકરો છો આકડો પછી કોઈ મોહણે જે થોડોક પેણ ભરાય ને હવે તૈયારી નથી શું કરવાનું હોય પૂછી લે બાયલી ને બીજું તો શું કરશે હવે પણ પૂછવાનું શું હોય બાયલી ને વાત કરો છો તો કરો આપણું શું અને કરો સમાજ ભેળી તને ગમે એને બધું ગમે છે ભાઈ તને ગમે ઉતાવળી પહેણવાની ઉતાવળી તો હોય ને ભાઈ ઘરે કોઈ ની રહી નથી બધાને પહેણાવી મેળવી પડે છે વાત કરો છો અને કાળું દીધું તમે આ નહીં કરો તો એમાં તો ડખો થઈ જશે મોટો ભાઈ જો પેથાજી इसकी गारंटी मैं नहीं दे सकता મારો એક સવાલ હા એક 50,000 મને યાદ દીધો પૈસા ની વાત થઈ હતી ભાઈ એન દાડે મેં શોખ પાડી હતી તમારે જોતા હોય તો 5 દેવરાવ તમારા ભાઈએ શોખો પાડ્યો ના મારા કે નોકરી નો રૂપિયો જુએ નહીં અમારી સમાજમાં કેને 8 નો કાઢો નથી પણ મારા ભાઈને નથી લેવાના ડાયરેક્ટ મને તારે દેવા એમ ફાટો ને પેલો કેવું જોઈએ તો હું 1.5 નો વેત રાખો તો વાત કરો છો 50 મને આલ દે એટલે વાત પાકું
આઈને ચો ખબર પડે. કોઈ નહીં આપણે હોમે કરશું વાત, બરોબર કે ભાઈ વેવાઈ ને થોડો ખર્ચો ભારી છે, બરોબર ને? બરોબર. હું વાત કરી તમારું કહું તો આપણે 15 દાડા વીધા ગોઠવવા પડશે ભાઈ. જો તમારે 15 દાડા નહીં 10 દાડા ગોઠવી દઉં. નક્કી નક્કી. એમ ને આવો. તો આપણે આ નક્કી છે ને, નક્કી, આપણે હવે નક્કી. જોઉં છું. અને તમારે હદમાં કે પેથવાથી બોલાય અહીંયા લોઢા લીટો ગામમાં કોઈ પતું ન ઉઠલાવે. હા, ખરું, ખરું. આપણે પેથાદી નું કામ કાઢવા જેવું તેવું છે, પેથાજી. બરોબર ને? પેથાજી, ચા બા પીતા તો. કદી પણ હવે એનથી હકું કરાયું હતું એને. હવે પછી વાત દાવા જો એક મારી વાત તો સાંભળો. રાતે બનાવીને પીતા તો. ઈ રેવા ગયો તો હવે તો મોદો છું. આવો ને આવો ગોડો કેટલા દાડા ઉધી રહે તારે મને વાત તો કરવી પડે ને છોડીને નોખી સા મોહણોમાં. અરે પેથોથી આયા હતા કોસ ગામનો આગેવાન હતો તો મને શી ખબર કે મને મારી છોકરી પેથા એ તો પેલા રગલાની સોડીનું કરાયું તું ને તે રગલાની સોડીને ટૂપો ખાઈને મરી ગઈ. 1.5 વર્ષમાં તો ટૂપો ખાઈને મરી જઈને પેથિયા તો રૂપિયા નહીં હોય તો એના પાસેથી 4 લાખ થઈ ગયો. હા, હું મરી જઈશ. આવીને પોસ હું તો કે પોસ ગામનો આગળ મળતો હું બેઠો તમારી છોકરી કોઈ થાય કરે તો ઓહો રાભા પિતાજી, ચાલો. આ બસ પાણી તૈયાર કરો હવે. કેટલું બરોબર ને તૈયારી? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હવે કઈ વાત એટલે? હું જોતો હા તાર હારાની હા વાત કરીને આવ્યો. હા દીવો ખાઈ ને. પોતે કે 15 દાડામાં કે વિવાહ કરો ભરા, હા બરોબર? પણ મારે તો મન તો કે લાખ ની 2 લાખ તો કરું, નકા કે મારે આજે નો બધી કાલે નો બધી. તો હાલે હવે કેટલા હાલો? એ તો ના પાડતો, છોકરીનો બાપ ના પાડતો તો. મારે છોકરીનો બાપ ના નથી પાડતો ભાઈ. રૂપિયા 2 લાખ માં જ્યાં લાખ નહીં હાથમાં લીધા ને પણ લઈને આવ્યો પાછા. મેં કીધું તો કદાચ તારો વેત હોય તો નકા રૂપિયા લો તમારા પાછા. હવે એક એકર વેચી નાખો. એકડ વેચો ભલે મોટું ઢેકડ વેચો, એકર નહીં લાભ, એકર વેચી નાખો. બરોબર? બાકી ચાલે હાલો ચાલે. કાલે રૂપિયા તૈયાર કરી દો પરા. 2 દાડો વિવાહ દે. હા હેડો હવે કોમ પતાવીને પૈસા સેટિંગ કરી નાખો. લાખ રૂપિયા ખાલી 80 આલ્યા છે, 1 ને 20 બાકી છે. ઈરાય કરો ત્યાર, બરોબર? અને 10 દાડામાં વિવાહ લાડુ લફાલફ. હા હેડો બરોબર. તૈયારી કરી નાખો. નક્કી રહે. આ મારું પેલું પૈસા મારું આવ્યો. પૈસા છે કેમ છો? બસ શાંતિ. ચેમેન દાડા બળ કરતા હતા એમ. ઉલડી ઘણું ન બોલું તમારે રે તો ઈ મને કેવું હતું ને. આમાં એવું હતું બધી મોટી લાખ ની, બરોબર? તમે દોણો ને હું દોણો હોમે પાછો અમારે 50,000 પૂરા. ગાભાને વાત કરતા નહીં, રાભાની વાત નહીં કરું, બરોબર? પણ તમે મારા ભાઈની વાત ના કરતા. કોઈને કહેવાનું કે તમે દોણો ગોળ દોણે કોથળો દોણે, તો લેડો પાર્ટી કરી આજ તો. પાર્ટી કરશો? પાર્ટી કરવી જ પડે ને. પણ ભાઈ દો મો તો દેશી નહીં, માર તો અંગ્રેજી. ये बड़ी अच्छी बात है મોટા મોટા પડે છે તો એવું તેવું શું કામ લેવું? પણ પાવાનું તમારે. એટલે રૂપિયા તમે લીધા છે, એટલે અમે અમે નથી ખાધા લીધા. છે. ભાઈ હું 8 આના નખું, હું તો 5 ગામનો આગેવાન પેથો. પિતાજી અમને ખબર છે પેલા વાત ન કરવી પેલા આ મોડી. શંકરાની સોડીનું કરાયું ને ભાઈ, તમે કેટલા ખાધા એ મને ખબર છે. છોકરીના પૈસા લે ને એના ઘરનું હું તો પાણી ન પીવું. તો હું હાલ હું તમારે દેવું જ પડશે, એમાં કોઈ સવાલ જ નથી. તમારા ઘરનું આંગળી પૈસા? તમારી હોમો, મારે શું, હું તો કોઈ વખત લેવા દેવા વગર નો લૂંટું તો રહું. લેડો. હેડે તાર પાર્ટી કરી નાખી હવે. જોરદાર. ભાઈ તમે કોઈ એટલું બરોબર માલ તમારા ગામ બંધી મળતો હો ભાઈ. મારા ઘરનો માલ તો એક નંબર હતો ભાઈ. મજા આવી ગઈ. આપણે ઓમ જવાનું. ભાઈ એ ભાઈ 5 ગામોના આગેવાન હોય ને પેથો ની એ પૈસા પૈસા ચૌકા ચમ પાડે છે તું? એ પૈસા આ શું કરો છો બે? શું છે પૈસા ને હોય તો આડી નહીં આવવાનો પૈસા. હા, પૈસા મારે બધા શું કરી આવે? જો લે સોચો આ જો ને ભાઈ બરોબર. ઓકે ના કહો પૈસા મારા છે, મારા પૈસા મારે એના મોજ કરે છે આજે 100%. મારે બધું કારું ના 2 જણા મારે તો મારે બધો દોડો કરી જાય. મારા પૈસા મારે એના મોજ કરે છે. આ ખાસ હોય કાળું लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? શું કહો છો? બોલ પૈસા. તમાર ભાઈ નવીન નવીન ને કહો
કે હવે હટ વિવાહ કરાવો પ્રાજ ચાર દાડો નવીન ની છોડી બે ઓર્ડર એને કોઈ ખબર પડતી તાલે માલે ચો ગોડાનું ટોડાનું કરવાનું આવે તો એને છોડીનું અમે ચોય કોઈ લઈ જતું નતું અને 50,000 માં મારું કામ થઈ ગયું અને કરાવી દીધું અને આપડે કરીને આયા મોજ. હવે મોકું હવે આપણે આ કમર તો છે ને કમર તો વિવાહ કરાવો હા અમે કમર તો અહીંયા આપણો ને ચો કમર તો નડે છે. પણ એવું કોઈ ન હોય હું તો હાથું કહું ને પેઠા ये बड़ी अच्छी बात कही કાલ હવારે બસ હવે તમે ભાઈ ત્યાં કરો મારો ભાઈ તૈયાર જ છે. હું કીધું ને એટલે પાકું. આખા તો મત મેં પણ તો એમ બધે પોસ ગોમાં પેથો યાદ પગો માથે નથી ઉભા રહી કેતા પાછા ગોમ માથે શું ઉભા રહેતા શું કહું ભાઈ કાલે આપણે નક્કી થઈ ઓકે એ પેઠા અત્યારે